જોકે અત્યારનું બાળક જ નોખા પ્રકાશમાં જ આવે છે. હું તો આ બાળકોને જોઉં તો રાજી થાવ, કારણ હું પૂન કર્યા છે આ ટાઈમે છે નિમાન. સાહેબ ભેળા થાવ આપણે ટી શર્ટ મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરીને. હા 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 હા, એના ભાગ તો જુઓ. એ આપણે સિલેટના હરિયા લઈને નીકળતા, 15 દી ફરતી લાકડાની પટ્ટી રહેતી, પછી તો એ પટ્ટી ક્યાં જાય રામ જાણે, કાતર્યું છૂટું હાવ. એને બદલે આના થેલામાં લેપટોપ નીકળે. મને તો એ થાય કે આ હું કરશે. મારા 20 વર્ષ પછી પોલીસ સ્ટેશનની અંદર સાહેબ સ્ટાફની જરૂર નહીં પડે. એની રીતે જ આવડા એમણા ગોતીને એને આછે આલી સાપ પાડશે એટલે ઓલાના મગજમાં જ એવું ગળી જાય કે હાલ પોલીસ સ્ટેશન ભેગો થાવ. એના વાઇબ્રેશનથી ક્યાંય લે. આ મોબાઈલ તો હવે આવી ગયા છે. હવે તો મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતું છે મોબાઈલ કે ભાગો ભાગો ભાગો. ભાગીને રોડે ચડશે તો એરો દેખાડશે, ન્યાલી તો ખાતું આવે આમ આમ આમ. એક છોકરાને સાહેબે પૂછ્યું કે આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? હવે જો આ 21મી સદીની તાજી બુદ્ધિ. આપ તો સાહેબ શું અહીં બેઠા છો. છોકરાને પૂછ્યું સાહેબે કે આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? એટલે સાચો જવાબ તો એ છે કે જીએબી ના કર્મચારી. છોકરાને કીધું બોલ આ લાઇટ વહી જાય બંધ કોણ કરે? છોકરો ઉભો થઈને કે મારા મામા. કેમ કે તારા મામા જીએબી માં સર્વિસ કરે? ના રે ના. તો કે લાઇટ વહી જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. આ એની કોઠાવું છે ખરેખર. આમાં 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 હવે તો બધાને બહુ ફાવે છે. નહીં તારા ગામડામાં સાહેબ અંગ્રેજી તો ફાવતું નહોતું, અંગ્રેજી આવડતું જ નહોતું. અને ગામડામાં અંગ્રેજીનો સાળો કરવોય નહીં. એક ભાઈ મહેમાન આવ્યા, એ ભાઈ ત્યાં પહોંચ્યા એટલે એક ભાઈના ઘરે 5-6 જણા બેઠા હતા. એટલે એને એમ થયું કે આ શું લોકો બેઠા હશે, ખબર નહીં. ને એટલે પૂછ્યું બાબા કેમ બધા બેઠા? એટલે ઓલો ભાઈ બોલ્યો કે મારો દીકરો એક્સપાયર્ડ થઈ ગયો. દીકરો એક્સપાયર્ડ થઈ ગયો, ગુજરી ગયો. એમ ગુજરી ગયો કે તો વાંધો નહીં, પણ એક્સપાયર્ડ બોલ્યો. તો ઓલાને શું થયું કે એને કંઈક ડિગ્રી લીધી લાગે. એ કે ભગવાનની કૃપા કહેવાય, તમારો દીકરો એક્સપાયર્ડ તો થયો, અમારે એ ઊભા વાહડા જેવા આટા મારે. એ કે એક્સપાયર્ડ નથી થતો. નહીં નહીં, એ કહેવાનો અર્થ કે એને એના ઉપર પ્રકાશ નથી. જેની ભાષા ઉપર પ્રકાશ ન હોય એ માણસને તમે ગમે એટલું બોલશો તો અહીંયા જેટલા આપ જો ભાવથી આપ બધા બેઠા છો. જેદુને અમુકે તો નક્કી કર્યું છે કે આ જેદુનું નામ ડિક્લેર છો કે નહીં મજા જ આવશે. અને અમને એમ જ હોય ને કે અમારે હવાઈણ જ કરાવી. આ હામાં બેની આંખોના પ્રકાશ ભેગા થાય છે ને એટલે મજા આવે. નહીતર અમે ભલે એલી બોલીએ પણ તમે અમારે હામું ન જોવો. આમ એટલે આપણને એમ થાય પ્રોગ્રામમાં આવ્યા કે બેહાણામાં આવ્યા. અને અત્યારે તો ખરેખર ભાઈ કોઈના બેહાણામાં જાય ને ન્યાય અત્યારે એવું થઈ ગયો, વ્હાઈટ વ્હાઈટ બધા આવ્યા હોય, બધા સફેદ કપડામાં આવ્યા હોય. એવો સરસ મજાનો એનો ફોટો મઢીને મૂક્યો હોય, એ ફરતા ફૂલ મૂક્યા હોય ને અગરબત્તી મૂકી હોય, તો આપણને એમ થાય ઘડીકી ફોટાની ફ્રેમમાં આપણે વયા જાય. બધું સારું. અત્યારે પોલીસ સારી ને, હા હકીકત છે. કેટલાક કાર્યક્રમો કરે છે ગામડામાં જઈ જઈને કે પોલીસ એ સમાજનો મિત્ર છે, એવા બધી વ્યાખ્યાઓ આપે. અમારા એક મિત્ર છે પોલીસમાં, નામ નહીં આપું, ભરતદાન નામ છે, ભરતદાન ગઢવી. મારા મિત્રને મને ખબર હોય કે તમને ખબર હોય. એટલે એ પોતે પાછા સારા કલાકાર. અને એક જગ્યાએ લોક દરબાર હતો અને એસપી સાહેબ જે આપણા બહારથી આવેલા, એટલે એ તો આમ ગુજરાતી પણ એવું બોલે, તારી નામ શું છે? અને એવી રીતે સાહેબ પ્રવચન આપતા હતા સમાજને કે તમે પોલીસથી ડરો નહીં. આ જે પોલીસ સ્ટેશન છે
એ ભૂલી જાઓ, મંદિર છે એવું સમજો. ગામડાના બાબા કહેલા બહુ કહેવાય, આમાં ઝાલર તો વાગી નથી, ઝપટે સડો તો ઝાલર વાગે, એ ઝાલર જુદી હોય પાછી. અને હું તો હું હમણાં ખરેખર હમણાં વિસાવદરથી નીકળ્યો અને આપણા ત્યાંના સાહેબ એક જણાને કાયદેસર રમરમાટી બોલાવતા હતા, એટલે મેં ગાડી ઊભી રાખી. સાહેબ મને કે લે મારી ભાઈ મજામાં મજામાં, શું કરો? મને માળા કરું. મને વાત સાચી છે, સાધુના હાથમાં માળાનો બેરખો સારો લાગે 100%, પણ અધિકારીને એનું ભજન કરવું હોય, જે જેની ફરજ એ જેનો ધર્મ, ધર્મ બીજો કોઈ નથી. એને એ પીએસઆઈ ને પોલીસને જો ભજન કરવું હોય તો શું કરવું? એને માળા કરવી હોય, 108 કરવી હોય માળા, તો અત્યારે ટાઈમ ન રહે, કારણ કે મોદી સાહેબના પ્રોગ્રામ એટલા થઈ ગયા, બંદોબસ્તમાં રહેવું કે અહીંયા ગોતવું બધા. પણ એને માળા કરવી હોય તો શું કરવું? તો એવો કોઈ હરામી માણા હોય અને જાહેરમાં 8 બડા મારી ગયો એટલે તમારી 108 માળા અહીંયા પૂરી થઈ જાય. સાહેબ પરમાત્મા તરફથી નોંધ કરી લે કે ના બરાબર કર્યું. અને અમુકને મારો નીચે હું તેને હેળે નથી હોતી, કે આપણે કેમ સાહેબે કઈ માર્યું નહીં હોય. લે અધિકારી નરમ નો હોવા જોઈએ, ડોક્ટર ગરમ નો હોવા જોઈએ. કોઈ અધિકારી હોય, પીએસઆઈ હોય અને નરમ હોય, કેડે રિવોલ્વર હોય ને હાથમાં માળાનો બેરખો હોય, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ સિદ્ધાકાશ મહાકાશ વાસમ ભજેહમ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એમ કરીને પોલીસ સ્ટેશન આવે અને જમાદાર આમ સલામ મારે, ખોટી રીતે જોડા ન તોડો, શાંતિથી ઉભા રહો. ચાલો આજે કેટલાને પકડીને લાવ્યા છો? એટલે અધિકારી હોય કે આજે 3 જણાને લાવ્યા. ઓકે, ક્યાં રાખ્યા છે? લોકઅપમાં. ના 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 ના, દરેકની અંદર ભગવાન છુપાણેલો છે. પણ આવડાનો ખહી ગયો એનું શું કરવું? ભગવાન તો છુપાણેલો છે જ, પણ ખહી જાય ત્યારે અવળા ધંધા કરતા હશે ને. જેની અંદરથી આ પ્રતિષ્ઠા કરવા વાળો અધિકારી, આ પોલીસ એટલે પ્રતિષ્ઠા કરવા વાળી, પુનઃ પ્રતિષ્ઠા કરવા વાળું આ વર્ગ છે. જેના જીવનમાં ભગવાન ખહી ગયો હોય અને ખરાબ ધંધા કર્યા હોય, આ 3 દિનની પ્રતિષ્ઠા હાલે, પણ આ પોલીસ 3 ધોકા માર દે ને તો ફરીવાર એની અંદર ભગવાન આવી જાય, ખરાબ ધંધા કરતો માણસ બંધ થઈ જાય. આ પુનઃ પ્રતિષ્ઠા ઉત્સવ. એટલે એ બોલાવે 3 ને, ચાલો 3 ને બારા કાઢો, આસન પાથરીને બેસાડો, વિવેકથી બેસાડો. ચાલો ભઈલા મનમાં 3 વાર વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ, વિષ્ણુવે નમઃ બોલી જાઓ. ચાલો ભઈલા, ચાલો 3 ભાઈઓના હાથમાં પાણી આપો, 3 વાર પાણી પી જાઓ, પગની પાણી 3 વાર પછાડો. અંતર્મુખ થઈ અને હવે કયો તમે ગુનો કર્યો છે? તમારા આત્માને પૂછીને બેટા બોલો 3 જણા, ચાલો ગુનો કર્યો છે. હવે આત્માને પૂછવાની જેનામ તાકાત હોય એ ગુનો કરે ખરા? અને ઓલા એમ માની જાય? ચાલો માની જાઓ પેલા, ચાલો ચાલો તા હું એક માળા કરી લઉં. ઓમ કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર આરમ સદા વસંતમ હૃદયારવિંદે ભવન ભવાની સહિતમ નમઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજનમ મંગલમ પુંડરીકાષ્ટમ મંગલાય તનોરી. ચાલો હવે માની જાવ જોઈએ. આખી ગીતા વાંચો ને તોય ન માને. અને ગીતાનો તો હવે ડર ક્યાં રહ્યો છે? નહીતર તો કોર્ટમાં ન હટાવી લઈ. એમ ન માને, પણ જો એના પગના તળિયા મળે ફાટવા તો હવે રવા ગયો ધક્કો માર. પગને તળિયે ખટા એમ કે ફટાકો બોલે ને તાળવે ખટાકો આવે, તમારી ગાય રવા જાય, રવા જાય. અંદર ભગવાન આવી જાય. એટલે અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. અમારે એક ડોક્ટર છે ને સાહેબ, એ કોઈની દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે.
જે જાય ને ડારો જ દે. હું થાય એ હું આવ્યો કે સાહેબ ઘઉં વાળું ખાવ એટલે પેટમાં દુખે. મરી ગયો બાજરો. મોઢા હરાડા થોડ્યા હવે પાછા કે પેટમાં દુખે. નહીં ખાવાના ઘઉં. બાજરો ખાઓ, અમેરિકન મકાઈ ખાઓ. લે તારી પણ લોટ કઈ વધતી જાય દાડા દિવસે. નહીં ખાવાનો ઘઉં, પેટમાં દુખે. લાવ 150 ઘઉં નહીં ખાવાના. નીકાળ લે. ઘઉં ખાવ તો દુખે છે ને, નહીં ખાવાના. બીજો આવે તું હું આવ્યો એ કે સાહેબ બસમાં બેહુન ચક્કર ચડે. ખટારા વાળા મરી ગયા. સક્કરડામાં બેહવાનું, ખટારામાં ડમ્ફરિયું મળે તો એમાંય ચડી જવું. બસમાં નહીં બેચવાનું. લાવ 150. એ કે સાહેબ અમથા આપણે કોઈ દી બસમાં બેસી નહીં, પણ ઓલો આનંદ મેળામાં ને એમાં પરાણે લઈ જાય પછી જવું પડે કે નહીં? ત્યાં તમારે ફૂલ પેકેટ ખાઈ લેવાનું, બાકી નહીં બેસવાનું. લાવ 150 નીકળ. કોઈ પહેલી તમને દવાનું આપે ઘગલાવીને મોકલી દે. એમાં એક જણો સાહેબ રોજ ઊભો ઊભો જોવે. આ કમાલ કહેવાય. ડોક્ટર પાણી વાળતો તો વાળીએ, ડોક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો, એ પાવડો છૂટો કર્યો ને હાથો એકલો ખંભે લીધો અને સીધા દવાખાને. ડોક્ટર કે હું આવ્યો એ કે સાહેબ 3-4 દી થાય એમ થાય, કોકને 1-2 નાખો. ડોક્ટર કે નાખવા જોવે. લાય 150. એ કે આયો 200. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડોક્ટર ભાનમાં આવ્યા. એક જ શબ્દ બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા, પણ પાવડાના હાથાવાળા નો હારા.